નમસ્કાર ભારતના ભાઈઓ, મારું નામ છે વિશાલ વિરાણી. સાયાટ એડ્યુકેરમાં હું તમને આમંત્રિત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 11નું ચેપ્ટર નંબર 2 અને લેક્ચર નંબર 3. તો આની પહેલાં લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 1. તો લેક્ચર નંબર 1માં આપણે વાત કરેલી કે મૂળભૂત રાશિ કઈ કઈ હોય છે, સાધિત રાશિઓ કઈ કઈ હોય છે, પૂરક રાશિઓ કઈ કઈ હોય છે તેની વાત કરેલી હતી. લેક્ચર નંબર 2માં વાત કરેલી હતી કે લંબાઈનું માપન, સમયનું માપન અને દળનું માપન. ઓકે, તો લંબાઈનું માપન કરીએ છીએ, સમયનું માપન કરીએ છીએ અને દળનું માપન કરીએ છીએ. તો શું પરફેક્ટ થતું હશે? પરફેક્ટ થતું હશે નહીં. પરફેક્ટ થતું હશે નહીં. કંઈક ને કંઈક એમાં ત્રુટિ રહી જતી હશે. તો એ ત્રુટિ શાના લીધે રહે છે તેની વાત આપણે લેક્ચર નંબર 3માં કરવાની છે. તો સૌપ્રથમ આપેલું છે કે સાધનની સચોટતા અને ચોકસાઈ. સાધનની સચોટતા અને ચોકસાઈ. તો સાધનની સચોટતા શું છે અને ચોકસાઈ શું છે તેની વચ્ચે જાણવાનું છે. પછી ત્રુટિ કઈ કઈ પ્રકારની આવી શકે તે જોવાનું છે. તેમાં મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરેલું છે: વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિમાં આવશે સાધનની ત્રુટિ, પ્રાયોગિક ટેકનિક અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતાના લીધે ત્રુટિ. પછી આવે છે વ્યક્તિગત ત્રુટિ. પછી એક બીજી વસ્તુ જોવાની છે લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હેડિંગ લગાવી લ્યો અને સ્ટાર્ટ કરીએ છીએ કે સાધનની સચોટતા. સાધનની સચોટતા, સાધન કેટલું સચોટ છે તેની વાત કરીએ છીએ અને ચોકસાઈ. ઓકે, અહીંયા ખાલી સાધનની જ વાત કરવાની કે સાધનની સચોટતા અને ચોકસાઈ શું છે. તો સૌ પ્રથમ અહીંયા જોવા જઈએ કે સચોટતા અને ચોકસાઈ છે તો બંને શબ્દો સાંભળવામાં, સમજવામાં કેવા લાગે? આપણને એક સરખા લાગે. સચોટતા અને ચોકસાઈ મતલબ કે બંને એમ કહેવા માંગતો છે તમારું જે સાધન છે તે સારું છે કે નહીં. ઓકે, પરંતુ બંનેનો જે મિનિંગ છે તે અલગ અલગ છે. તો સૌ પ્રથમ જોઈએ કે સચોટતા એટલે શું. સચોટતાને ઇંગ્લિશમાં કહેવાય છે કે એક્યુરસી. એક્યુરસી. ઓકે, હવે સચોટતાની પહેલાં તો ડેફિનેશન લખી નાખીએ કે સચોટતા એટલે માપન કેટલા વિભેદન અથવા સીમા સુધી કરવામાં આવે છે. ઓકે, સચોટતામાં શું કીધેલું છે કે માપન છે તે કેટલા વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં આવે છે. એક શબ્દ આવેલો છે વિભેદન અથવા તો સીમા સુધી કરવામાં આવે છે. આનું આપણે ઉદાહરણ જોશું એટલે એક્ઝેક્ટ તમને આઈડિયા આવી જશે. એની પહેલાં આપણે ચોકસાઈ છે તેની ડેફિનેશન લખી નાખીએ કે ચોકસાઈ તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિસિઝન. ઓકે, તો ચોકસાઈ શું છે કે માપેલા મૂલ્યનું માપેલ મૂલ્ય એ સાચા મૂલ્યથી કેટલું નજીક છે. ઓકે, શું જોવાનું છે? ચોકસાઈ મતલબ કે માપેલ મૂલ્ય સાચા મૂલ્યથી તે કેટલું નજીક છે. હવે બંને વચ્ચેનો આપણે ડિફરન્સ જોવાનો છે. ચલો એક ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે એક માપેલ લંબાઈ, ખાસ ધ્યાન રાખજો, એક માપેલ લંબાઈનું સાચું મૂલ્ય, માપેલ લંબાઈનું સાચું મૂલ્ય 3.856 સેન્ટીમીટર છે. કેટલું આપેલું છે? 3.856 સેન્ટીમીટર. હવે આ જે મૂલ્ય છે તેને અલગ અલગ સાધન વડે માપવાના છે. આ મૂલ્યને અલગ અલગ સાધન વડે માપવાના છે. દાખલા તરીકે પહેલાં એક સાધન લેવાનું છે. આ લંબાઈને 0.1 સેન્ટીમીટર ધરાવતા
વિભેદન શક્તિ 0.1 સેન્ટીમીટર વિભેદન શક્તિ ધરાવતા સાધન વડે માપવામાં આવે તો લંબાઈનું મૂલ્ય આવે છે તો લંબાઈ 3.5 સેન્ટીમીટર જેટલી આવે છે. ઓકે, પછી એક બીજું સાધન લઈએ છીએ કે આ લંબાઈને 0.01 સેન્ટીમીટર વિભેદન શક્તિ ધરાવતા સાધન વડે માપવામાં આવે તો તેની લંબાઈ છે તે 3.338 સેન્ટીમીટર જેટલી છે. ઓકે, કેટલી છે? 3.38 સેન્ટીમીટર જેટલી છે. શું કરેલું છે? એક લંબાઈ છે તેને બે અલગ અલગ સાધન વડે માપવામાં આવે છે. પહેલા સાધનની વિભેદન શક્તિ છે તે 0.1 સેન્ટીમીટર છે અને બીજા સાધનની વિભેદન શક્તિ છે તે 0.01 સેન્ટીમીટર છે. હવે આ સાધન વડે માપવામાં આવે ને તો લંબાઈ આવે છે 3.5 સેન્ટીમીટર અને 0.01 સેન્ટીમીટર વાળી વિભેદન શક્તિ ધરાવતા સાધન વડે માપવામાં આવે તો તેની લંબાઈનું મૂલ્ય આવે છે 3.38 સેન્ટીમીટર. ઓકે, તો અહીંયા જો અહીંયા શું થશે કે 3.5 માપેલું મૂલ્ય કેટલું છે? 3.5 અને સાચું મૂલ્ય કેટલું છે? 3.856. પછી બીજા સાધનથી માપેલું મૂલ્ય કેટલું છે? 3.38. તો આ બેમાંથી કયું મૂલ્ય છે તે સાચા મૂલ્યની નજીક છે? તો 3.5 છે તે 3.856 ની નજીક છે. તો એમ કહી શકીએ કે આ માપેલું મૂલ્ય તે સાચા મૂલ્યથી નજીક છે. જો માપેલું મૂલ્ય સાચા મૂલ્યથી નજીક હોય તો તેની ચોકસાઈ છે તે વધારે હોય છે. તો કહી શકીએ આની ચોકસાઈ વધારે છે અને સચોટતા ઓછી છે. કારણ શું આપી શકીએ? કારણ કે માપેલ મૂલ્ય સાચા મૂલ્યની નજીક છે. જેટલું નજીક વધારે હશે એટલી ચોકસાઈ કેવી હશે? વધારે હશે. ઓકે, હવે પછી સચોટતામાં આવીએ તો બીજા સાધનથી જે માપેલું છે તેનું માપન સાચા મૂલ્યથી કેટલું છે? દૂર છે. આની કમ્પેરિઝનમાં કેવું છે? દૂર છે. પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ પોઈન્ટ પછી તે કેટલા અંક માપી શકે છે? 3.2 અંક માપી શકે છે. 3.38 મતલબ કે પોઈન્ટ પછી તે કેટલા અંક માપી શકે છે? પોઈન્ટ પછી તે 2 અંક માપી શકે છે. જ્યારે આ સાધન છે તે પોઈન્ટ પછી 1 જ અંક માપી શકે છે. શા માટે? કારણ કે અહીંયા આ સાધનની વિભેદન શક્તિ છે તે 0.01 સેન્ટીમીટર છે, જ્યારે અહીંયા સાધનની વિભેદન શક્તિ છે તે 0.1 સેન્ટીમીટર છે. ઓકે, તો અહીંયા જોઈ શકીએ છીએ કે આની ચોકસાઈ સચોટતા છે તે પહેલા સાધન કરતાં કેવી છે? વધારે. જ્યારે આની ચોકસાઈ છે તે કેવી છે? ઓછી. તો અહીંયા સચોટતા વધારે છે, સચોટતા વધુ છે અને ચોકસાઈ ઓછી છે. ઓકે, તો ટૂંકમાં હું તમને કહી દઉં કે સચોટતા એટલે શું? કે સચોટતા એટલે કે સાધનની વિભેદન શક્તિ, સાધન છે તે ઓછામાં ઓછું કેટલું માપી શકશે. મતલબ કે જો તે પોઈન્ટ પછી મતલબ કે વધારે આંકડામાં તમે જવાબ દઈ શકા હોય કે 0.1 સેન્ટીમીટર છે, પછી વાત કરો કે 0.15 સેન્ટીમીટર છે, પછી વાત કરો કે 0.152 સેન્ટીમીટર છે, આ રીતે લખી શકીએ કે કોઈ વસ્તુ તમે એક સાધનથી માપો છો તે આવે છે 0.1 સેન્ટીમીટર એક સાધનથી કે જેની વિભેદન શક્તિ ઓછી છે. પછી બીજા સાધનથી માપો છો જેની વિભેદન શક્તિ
પહેલા સાધન કરતાં વધુ છે અને તો તમને માપ કેટલું મળે છે, એક્ઝેક્ટ માપ મળે છે કે 0.15 સેન્ટીમીટર. હજી જેની આના કરતાં વધારે વિભેદન શક્તિ ધરાવતું સાધન લાવીએ અને માપો તો માનો કે તેનું માપ આવે છે 0.154 સેન્ટીમીટર. તો અહીંયા ત્રણે જોઈ શકીએ છીએ માપીએ છીએ એક જ લંબાઈ, પરંતુ જુદા જુદા સાધન કે જેની વિભેદન શક્તિ કેવી છે, જુદી જુદી છે. તો અહીંયા પોઈન્ટ પછી આપણે એક સારી રીતે રિઝલ્ટ આપી શકીએ છીએ. એક્યુરસી અહીંયા રિઝલ્ટની વધારે છે, તેથી આપણે શું કહેવાય, એની ચોકસાઈ કેવી છે, વધારે છે. પછી કે આની સચોટતા કેવી છે, વધારે છે. પછી વાત કરીએ કે ચોકસાઈમાં શું આવવાનું છે, જોવાનું છે કે પોઈન્ટ પછી તમારે કેટલા પણ આંકડા હોય. કે માની લઈએ કે તમે કોઈ લંબાઈ માપો છો, તેનું સાચું મૂલ્ય એ વાત કરેલી કે સાચું મૂલ્ય કેટલું છે 3.856. અહીંયા પોઈન્ટ પછી ભલે ને બે છે, પરંતુ આની શું છે, સચોટતા વધુ છે, જ્યારે ચોકસાઈ આની કમ્પેરિઝનમાં ઓછી છે. શા માટે? અહીંયા 3.5 છે એ સાચા મૂલ્યથી કેવું છે, નજીક છે, જ્યારે 3.38 છે તે સાચા મૂલ્યથી કેવું છે, દૂર છે. સમજાઈ ગયું બંને વચ્ચેનો તફાવત શું હતો? ઓકે, હવે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કે ત્રુટિ. અહીંયા ત્રુટિ કઈ પ્રકારની હોઈ શકે, તો એમાં હેડિંગ લગાવી દો ત્રુટિ. અને ત્રુટિમાં બે પ્રકાર જોવાના છે કે વ્યવસ્થિત ત્રુટિ અને અનિયમિત ત્રુટિ. એટલે આ કઈ પ્રકારનું કે ત્રુટિ છે છતાં વ્યવસ્થિત ત્રુટિ મતલબ કે નિયમિત રીતે થતી હોય, નિયમિત રીતે એક જ દિશામાં. ઓકે, સમજાવું છું, ડોન્ટ વરી, બી એપી, જસ ચિયાવ. ચલો, એ વ્યક્તિગત, એ વ્યવસ્થિત ત્રુટિ. ઓકે, તો વ્યવસ્થિત ત્રુટિમાં શું આવશે, સૌથી પહેલાં તો તેની ડેફિનેશન આપવી હોય તો તે નિયમિત રીતે થતી છે. જે ત્રુટિ છે તે નિયમિત રીતે બીજા શબ્દોમાં કહીએ કે એક જ દિશામાં અથવા તો બીજી ભાષામાં કહીએ કાં તો ત્રુટિ ધન હશે અથવા શું લખેલું છે, અથવા તો ઋણ હશે. ધન અને ઋણ બંને છે નહીં, કાં તો ધન હશે કાં તો ઋણ હશે. તો આ ત્રુટિ કેવી છે, નિયમિત રીતે આવેલી છે, એક જ દિશામાં આવે છે, વ્યવસ્થિત છે. તેથી આ ત્રુટિને શું કહેવાય છે, વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે છે. ઓકે, અથવા ધન અથવા તો ઋણ હશે. હવે આમાં પ્રકાર જોવાના છે કે સૌ પ્રથમ તો સાધનની ત્રુટિ. હવે સાધનની ત્રુટિ ક્યારે આવી છે કે ઓબ્વિયસલી આપણને ખબર છે કે સાધન છે તે ખામીયુક્ત હોય તો ક્યારે આવશે કે સાધન ખામીયુક્ત, સાધન જ ખરાબ હોય તો ત્રુટિ તો આવવાની છે. પછી કે સાધન પરનું અંકન વ્યવસ્થિત ના હોય. સાધન પરનું અંકન વ્યવસ્થિત ના હોય તો માનો કે સ્કેલ લઈ લે છે, તો સ્કેલમાં ખબર છે જે બે કાપા વચ્ચેનું અંતર હોય છે કેટલું હોય છે, 1 mm જેટલું હોય છે. હવે જો એ અંતર જ તેને વ્યવસ્થિત ના હોય કે એક જગ્યાએ છે બે કાપા વચ્ચેનું અંતર 1 mm છે અને બીજી જગ્યાએ છે તે બે કાપા વચ્ચેનું અંતર છે તે 2 mm છે, તો સાધનના અંકનમાં જ ત્રુટિ છે, સાધનના અંકમ જ ત્રુટિ છે. તો સાધનનું અંકમ જ વ્યવસ્થિત રીતે નથી કરી શકો તો પણ શું થઈ શકે કે સાધનની ત્રુટિ છે તે આવી શકે છે. ઓકે, દાખલા તરીકે આપણે આનું ઉદાહરણ લેવા હોય તો થર્મોમીટરમાં તાપમાન માપવામાં આવે છે. ઓકે, મીટરમાં તાપમાનનું અંકન વ્યવસ્થિત ન હોય તો ઓકે, જે થર્મોમીટર છે તેની ઉપર તાપમાનના અંક દોરેલા હોય છે, લીટા દોરેલા હોય છે, તો એ તાપમાનનું અંકન જ તેને વ્યવસ્થિત ના થયેલું હોય તો શું થઈ શકે, સાધનમાં ત્રુટિ આવી શકે છે. પછી તમારે પ્રયોગશાળામાં વર્નિયર કેલિપર્સ વાપરવામાં આવે છે.
કેલિપર્સ, તો એ શા માટે વાપરવામાં આવે છે કે 0.01 સેન્ટીમીટર ધરાવતું 0.01 સેન્ટીમીટર અંતર તમારે માપવું હોય તેની માટે વાપરવામાં આવે છે. તો વર્નિયર કેલિપર્સમાં શું થશે કે વર્નિયર કેલિપર્સમાં તેના બે દાંતા આવે છે, તે બે જડબા એકબીજા સાથે જકડાઈ જાય. તો આ જકડાઈ જાય છે તેનાથી શું થશે કે વર્નિયર કેલિપર્સનું શૂન્ય અંક અને મુખ્ય સ્કેલનું શૂન્ય અંક એકબીજા સાથે બંધ બેસતું નથી. કે વર્નિયર કેલિપર્સમાં બે તમારે જડબા આવે છે, તો બે જડબા જો લોક થઈ જાય, એકબીજા સાથે જકડાઈ જાય, તો વર્નિયર કેલિપર્સનું જે શૂન્ય અંક છે તે મુખ્ય સ્કેલના શૂન્ય અંક ઉપર આવતું નથી. જો એના ઉપર આવતું ના હોય તો શું થશે કે વર્નિયર કેલિપર્સ છે તેમાં ઓલરેડી ત્રુટિ હશે. તો એના દ્વારા તમે કોઈ પણ વસ્તુનું માપન કરો છો તો એમાં શું આવી શકે છે? ત્રુટિ આવી શકે છે. ઓકે, ત્રીજું ઉદાહરણ આપણે લેવું હોય તો માપપટ્ટી લઈએ છીએ. માપપટ્ટી, તો એમાં ઘણીવાર શું થાય છે કે લાકડાની માપપટ્ટી લઈએ અથવા તો તમે પ્લાસ્ટિકની નટરાજની માપપટ્ટી લેવા જાઓ છો, થોડાક સમય સુધી વાપરો છો તો તે શું થઈ જાય છે? ઘસાઈ જાય છે. શું થઈ જાય છે? ઘસાઈ જાય છે. પછી તમારે માપવું હોય તો શું થાય? મોતી આવી જાય. શું થાય? મોતી આવી જાય ને, તો એ ઘસાઈ જાય છે. તો ઘસાયા બાદ અંકન છે તે ભૂસાઈ જાય, તો ઘસાવાને લીધે થાય છે. ઓકે, તો માપપટ્ટીમાં કયા પ્રકારનો પ્રોબ્લેમ કે ઘસાઈ જાય છે તો તેના લીધે છે તે ત્રુટિ આવી શકે છે. પછી સેકન્ડ વાત કરવાની છે કે પ્રાયોગિક ટેકનિક. પ્રાયોગિક ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. ઓકે, ચલો હવે આપણે કોઈ પણ વસ્તુની લંબાઈ માપીએ છીએ તો એની કંઈક રીત હશે કે તમે કઈ રીતે લંબાઈ માપો છો. એને આપણે શું કહીશું કે પ્રાયોગિક ટેકનિક, કે એની કંઈક ટેકનિક હશે. હવે ટેકનિકમાં ત્રુટિ હોય તો શું થવાનું છે? ઓબ્વિયસલી ત્રુટિ તો આવવાની છે. મતલબ કે તમે જે કોઈ લંબાઈ માપો છો તેની માટે તમે જે પ્રયોગ કરો છો તે ખોટો છે. ખોટો તો ના કહી શકીએ, પ્રયોગ તો સાચો જ છે, પરંતુ એમાં થોડીક ત્રુટિ છે તે રહી જાય છે. તો એ પ્રકારની ત્રુટિને શું કહેવાય છે? પ્રાયોગિક ટેકનિકમાં થતી અથવા તો તેની પદ્ધતિમાં રહેલી ત્રુટિ. હવે એમ કહો કે આનો દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય તો, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે તેને તાવ આવે છે, તો તાવ આવે તો શું થશે? દવાખાને જશે અને ડૉક્ટર ચેક કરશે, થર્મોમીટર લેશે અને થર્મોમીટર શું કરશે? બગલમાં મૂકી દેશે. ઓકે, શું કરશે? થર્મોમીટર છે તે બગલમાં મૂકી દેશે અને પછી કહેશે કે તમને છે તે આટલો તાવ આવેલો છે, પરંતુ હકીકતમાં એટલો તાવ હોતો નથી. જે થર્મોમીટર બગલમાં મૂકેલું જે થર્મોમીટર છે તેના તાપમાનનું મૂલ્ય વ્યક્તિના હકીકતમાં જે વાસ્તવિક તાપમાન છે તેના કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. હજી એકવાર બોલું છું, બગલમાં મૂકેલા જે થર્મોમીટરનું તાપમાન છે તે વ્યક્તિના શરીરના વાસ્તવિક તાપમાન કરતાં ઓછું હોય છે. દાખલા તરીકે બગલમાં મૂકેલા થર્મોમીટરથી માપેલ શરીરનું તાપમાન એ વ્યક્તિના શરીરના વાસ્તવિક તાપમાન કરતાં
કેવું છે? હંમેશા કેવું છે? ઓછું હશે. હંમેશા કેવું હશે? ઓછું હશે. આનો મતલબ વધારે સમજવો હોય, હંમેશા ઓછું હશે મતલબ કે જો તે તાપમાનમાં આપે છે ને તો એમાં ત્રુટિ કેવી રહી જશે? ઓછું છે મતલબ કે ત્રુટિ કેવી છે? ઋણ હશે. ત્રુટિ કેવી છે? ઋણ હશે. ઓકે, ત્રુટિ ઋણ છે તો હંમેશા એક જ દિશામાં ત્રુટિ છે તો આ પ્રકારની ત્રુટિને કેવી ત્રુટિ કહી શકીએ? વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ? ના કહી શકીએ. ક્યારેય એવું નહીં બને કે તમે તાપમાન માપો છો થર્મોમીટરથી, તો જે થર્મોમીટરનું તાપમાન છે તે વ્યક્તિના વાસ્તવિક તાપમાન કરતાં વધુ હોય. થર્મોમીટરનું માપેલું તાપમાન છે તે વ્યક્તિના વાસ્તવિક તાપમાન કરતાં વધુ હોય એવું ક્યારેય બનશે નહીં. મતલબ કે ત્રુટિ એમાં ક્યારેય ધન આવશે નહીં. ત્રુટિ હંમેશા કેવી આવશે? ઋણ આવશે. તેથી આપણે શું કહી શકીએ? ત્રુટિ કેવી છે? વ્યવસ્થિત ત્રુટિ છે. ઓકે, ચલો લખી નાખો. પછી આપણે જોઈએ છે કે વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિ શું છે કે તે વિદ્યાર્થી પ્રમાણે મતલબ કે કોઈ પણ અવલોકનકાર પ્રમાણે આ ત્રુટિ છે તે બદલાતી હોય છે. કોના ઉપર આધાર રાખે છે? કે તે અવલોકન કેવો છે, તેને પ્રયોગ કરવામાં કેવો ઇન્ટરેસ્ટ છે એના ઉપર આધાર રાખે ને. ઘણીવાર તમે પ્રયોગશાળામાં જાઓ છો, ખાલી બધું હતું નહોતું કરીને આવતા રહો છો. પ્રયોગ કરવાનો આપણને છે તે રસ હોય નહીં, તો એમાં આપણે શું લાવીએ છીએ? ત્રુટિ કરીને આવતા રહીએ છીએ. અથવા તો કોપી પેસ્ટ કંટ્રોલ CV કરીને આવતા રહીએ છીએ. ઓકે, તો વ્યક્તિગત ત્રુટિ. તો વ્યક્તિગત ત્રુટિ કોના ઉપર આધાર રાખે છે? કે વ્યક્તિની કાબિલિયત પર ઉપર આધાર રાખે છે. વ્યક્તિની કાબિલિયત અથવા તો લખી શકે કે ખાસિયત ઉપર આધાર રાખે છે. કે વ્યક્તિ છે તે કેવી રીતે કેટલો સારો પ્રયોગ કરી શકે છે તેના ઉપર આધાર રાખે છે. અથવા તો વ્યક્તિની ઉલટું લઈએ તો બેદરકારી ઉપર આધાર રાખે છે. પછી એક ત્રીજો ફેક્ટર નડે છે કે સાધનોની ગોઠવણ પર આધાર રાખે છે. તો વ્યક્તિગત ત્રુટિ કોના ઉપર આધાર રાખશે? કે વ્યક્તિની ખાસિયત ઉપર આધાર રાખે, તેની કાબિલિયત ઉપર આધાર રાખે છે. બીજી ભાષામાં કહીએ કે વ્યક્તિ કેટલો બેદરકાર છે તેના ઉપર આધાર રાખે છે. અને સાધનોની ગોઠવણી કેવી રીતે કરેલી છે તેના ઉપર પણ આધાર રાખે છે. હવાનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ઘણીવાર આપણે હોસ્પિટલમાં જઈએ તો ત્યાં શું હોય છે? વજન કાંટો હોય છે. રેડી? કયો? એનાલોગ કાંટાવાળો જે વજન કાંટો હોય છે ગોળ, તેની વાત કરીએ છીએ. તો તેના ઉપર આપણે ઊભા રહીએ. 3 મિત્રો ગયેલા હોય. એક મિત્ર છે તે જમણી બાજુ ઊભો રહે છે અને બીજો મિત્ર છે તે ડાબી બાજુ ઊભો રહે છે. ઓકે, અને જે વજન ચેક કરવાનું છે તે વજન કાંટા ઉપર રહે છે. તો એ વજન માપે છે તો માનો કે એનો વજન આવે છે તે 45 kg આવે છે. કેટલો આવે છે? 45 કિલોગ્રામ આવે છે. અને ડાબી બાજુ જે ઊભો છે એ જોશે તો એમ કહેશે ના તારો વજન છે તે 45 કિલોગ્રામ નથી, પરંતુ 45 કિલોગ્રામ ને 100 ગ્રામ છે. 45 ઉપર કેટલો છે? 100 ગ્રામ છે. તો આ મિત્રને શું દેખાશે? કે 100 ગ્રામ છે તે વધુ દેખાશે. શા માટે? કારણ કે કાંટો થોડોક આ દિશામાં ખસેલો હોય એવું એને દેખાશે. એવું સેમ ડાબી બાજુવાળા માટે થશે કે ડાબી બાજુવાળો એને શું કહેશે? એમ કહેશે કે તારું વજન છે તે 45 કિલોગ્રામ નથી, તારું વજન છે તે 44 કિલોગ્રામ ને 900 ગ્રામ છે. કેટલું કહે છે? 44 કિલોગ્રામ અને 900 ગ્રામ છે. શા માટે? એને કાંટો છે તે થોડોક ડાબી બાજુમાં ખસેલો દેખાશે, તેથી તેને વજન કેવું લાગશે? ઓછું લાગશે. સમજાઈ ગયું? આપણે ઉદાહરણ આપીને સમજાવેલું છે. હવે વાત થાય કે જે આ ત્રુટિ છે વ્યક્તિગત ત્રુટિ, એને આપણે વ્યવસ્થિત ત્રુટિમાં શા માટે સામેલ કરેલી છે? કારણ કે જો જે વ્યક્તિ વચ્ચે ઊભેલો છે, જે વજન માપે છે, તેને તો એક પણ પ્રકારની ત્રુટિ દેખાશે નહીં, પરંતુ જે ડાબી બાજુ જે વ્યક્તિ ઊભેલો છે તેને ત્રુટિ હંમેશા કેવી દેખાશે? ધન. શા માટે? એને હંમેશા વજન થોડુંક વધારે લાગશે. કાંટો છે તે જમણી બાજુ નમેલો હોય છે. તો એના માટે ત્રુટિ હંમેશા કેવી આવશે? ધન જ દેખાશે. એને વજન છે તે ઓછું નહીં દેખાય. કેવું દેખાશે? વધારે દેખાશે. તો આ વ્યક્તિ માટે ત્રુટિ કેવી આવે છે? ધન આવે છે. એક જ દિશામાં આવે છે, નિયમિત છે. તેથી આપણે એને કેવી ત્રુટિ કહી શકીએ છીએ? વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ છીએ. ઓકે, જ્યારે જમણી બાજુ જે વ્યક્તિ ઊભો છે એ જોવે છે તો એને શું દેખાશે? 100 ગ્રામનો ઘટાડો થતો હોય એવું લાગે છે. શું લાગે છે? 100 ગ્રામનો ઘટાડો થતો હોય એવું લાગે છે. 100 ગ્રામનો ઘટાડો થતો હોય એને 100 ગ્રામ છે તે ઓછા લાગે છે. કોઈ દિવસ એને વધુ લાગશે નહીં, કારણ કે એના મત મુજબ કાંટો છે તે થોડુંક ડાબી બાજુમાં ખસે છે.
તો જમણી બાજુ જે વ્યક્તિ છે એના માટે ત્રુટિ છે તે કેવી હશે? ઋણ હશે. ત્રુટિ છે તે કેવી છે? ઋણ હશે, કારણ કે વજનમાં છે તે ઘટાડો થાય છે. તો આ પર્ટિક્યુલર વ્યક્તિ માટે ત્રુટિ છે તે એક જ દિશામાં છે, નિયમિત છે અને ઋણ છે. તેથી શું કહી શકીએ? વ્યવસ્થિત ત્રુટિ છે તેમ કહી શકીએ. ઓકે, ચલો પછી હવે વાત કરવાની છે કે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિ, તો વ્યવસ્થિત ત્રુટિમાં શું કીધેલું? તો એના કરતાં ઉલટું. ઓકે, કે વ્યવસ્થિત ત્રુટિ કીધી હતી એના કરતાં ઉલટું. વ્યવસ્થિત ત્રુટિમાં શું હતું કે ત્રુટિ છે તે નિયમિત હતી અથવા તો ચોક્કસ દિશામાં હતી, કાં તો ધન હતી કાં તો ઋણ હતી. જ્યારે અહીંયા ત્રુટિ છે તે અનિયમિત હશે. અનિયમિત ત્રુટિ. અનિયમિત ત્રુટિ મતલબ કે બદલાતી હોય તેવી ત્રુટિ. બદલાતી હોય તેવી ત્રુટિ મતલબ કે કાં તો ધન અને ઋણ બંને હોઈ શકે, અને નાની અને મોટી બંને હોઈ શકે. જો ધન અને લખેલું છે, વ્યવસ્થિત ત્રુટિમાં શું લખેલું હતું? ધન અથવા તો ઋણ. જ્યારે અવ્યવસ્થિતમાં ધન અને ઋણ બંને હોઈ શકે, કાં તો ધનય હોય અને ઋણ પણ હોઈ શકે. તેની દિશા છે તે એક સરખી નથી, અનિયમિત છે. તેથી આ પ્રકારની ત્રુટિને શું કહેવામાં આવે છે? અનિયમિત ત્રુટિ કહેવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આ કોના દ્વારા થાય છે? તો પ્રયોગને અસર કરતા પરિબળોની અનિયમિતતા અને અનિશ્ચિતતા કારણે થાય છે. કે પ્રયોગને અસર કરતા પરિબળોની અનિયમિતતા. જે પરિબળ છે તે અનિયમિત હોય, મતલબ કે જે પ્રયોગને અસર કરતું જે કોઈ પણ પરિબળ છે અનિયમિત હોય, બદલાતું હોય, સમય સાથે બદલાતું હોય. અને બીજી વસ્તુ એ કે ભવિષ્યમાં તે કઈ રીતે અસર કરશે તે આપણે મેળવી ના શકતો હોય, તે અનિશ્ચિત હોય, તો શું થાય છે? અનિયમિત ત્રુટિ થાય છે. દાખલા તરીકે તાપમાનના લીધે ફેરફાર થાય છે. થાય કે ના થાય? તાપમાનના લીધે ફેરફાર થાય છે, દબાણના લીધે પણ ફેરફાર થાય છે. કોઈ તમે ઇલેક્ટ્રિકલનો પ્રયોગ કરતા હોય તો વોલ્ટેજના લીધે પણ ફેરફાર થાય છે. પછી હવામાનના ભેજના લીધે પણ ફેરફાર થાય છે. કે હવે આ બધી પ્રક્રિયા એવી છે કે કેવી છે? અનિયમિત છે. ક્યારે પણ વધારો થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે. અને બીજી વસ્તુ એ ક્યારે થશે એ પણ આપણને ખબર નથી, મતલબ કે અનિયમિત છે અને અનિશ્ચિત છે. તેથી આ પ્રકારની ત્રુટિ કેવી આવશે? અવ્યવસ્થિત ત્રુટિ થશે. ચલો લાસ્ટ વન જોવાનું છે, લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ. ઓકે, તો જેવું શબ્દ છે, જેવું નામ છે તેવું જ કામ છે. લઘુત્તમ માપ ત્રુટિ. આને ઇંગ્લિશમાં કહેવાય છે લીસ્ટ કાઉન્ટ એરર. ઓકે, લીસ્ટ કાઉન્ટ એરર. લઘુત્તમ માપ ત્રુટિ શું છે? કોઈ પણ વસ્તુને માપવા માટે તમે કોઈ સાધનનો ઉપયોગ કરતો હશો, રેડી? અને એ સાધનની કંઈક લિમિટ હશે, જેને આપણે આગળ શું નામ આપેલું છે? વિભેદન શક્તિ. શું નામ આપેલું છે? વિભેદન શક્તિ. કોઈ સાધન છે તેની કંઈક વિભેદન શક્તિ હશે, મતલબ કે તેનું કંઈક નાનામાં નાનું મૂલ્ય હશે, એના કરતાં તે ઓછું મૂલ્ય માપી શકશે નહીં. ઓકે, તો પહેલાં તો લઘુત્તમ મૂલ્ય શું છે? લઘુત્તમ મૂલ્યની વ્યાખ્યા આપવી હોય તો સાધનના માપનના નાનામાં નાના મૂલ્યને
લઘુત્તમ મૂલ્ય છે કે સાધન છે આ લઘુત્તમ મૂલ્ય કરતાં નાનું મૂલ્ય છે તે માપી શકશે નહીં. હા, એની કરતાં મોટું મૂલ્ય છે તે માપી શકે છે. ઓકે, તો આનાથી થશે શું? માનો કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ તમે માપપટ્ટી લ્યો છો, ફૂટપટ્ટી સ્કેલ લ્યો છો, તો એનાથી તમે નાનામાં નાનું મૂલ્ય કેટલું માપી શકશો? કે 0.1 સેન્ટીમીટર. કેટલું માપી શકશો? 0.1 સેન્ટીમીટર અથવા તો 1 mm. કેટલું માપી શકીએ છીએ માપપટ્ટીથી? 1 mm જેટલું અંતર છે તે માપી શકીએ છીએ. હવે તમને એમ કે 1 mm કરતાં ઓછું અંતર હોય તો તમે માપીને બતાવો. શું કે 1 mm કરતાં ઓછું અંતર હોય તે માપીને બતાવો. તો માપપટ્ટી વડે એ અંતર છે તે માપી શકાશે નહીં, કારણ કે તેનું લઘુત્તમ મૂલ્ય જ કેટલું હતું? 1 mm જેટલું હતું. તેથી 1 mm કરતાં ઓછું મૂલ્ય માપપટ્ટી વડે માપી શકાતું નથી. તેના લીધે શું આવશે? એરર આવશે. અથવા તો કોઈ પણ વસ્તુ છે, માનો કે તે 0 અને 1 ની વચ્ચે આવે છે, મતલબ કે 0 થી 1 mm ની વચ્ચે આવે છે. પહેલા બે કાપા હોય છે, એક 0 mm પછી 1 mm નો કાપો હોય છે. હવે માપપટ્ટીમાં વચ્ચે એક પણ પ્રકારનો કાપો આવતો નથી 0 અને 1 mm ની વચ્ચે. કોઈ જે અંતર છે તે 1 mm કરતાં ઓછું હોય તો તમે એક્ઝેક્ટ કહી શકો નહીં કે તે અંતર કેટલું છે. સમજાય છે કે તેનું ઓછામાં ઓછું લઘુત્તમ માપ કેટલું માપી શકે છે? 1 mm. તે 1 mm કરતાં આટલું અંતર માપવું હોય તો તે માપી શકતું નથી. તો આને શું કહેવાય છે? લઘુત્તમ મૂલ્ય કહેવામાં આવે છે.